बोलो गजानंद गणपति भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। नीलकंठेश्वर महादेव की जय। गजाननं भूत गणाधिसेवितं कपीतजम्बो फलचारुभक्षणम् उमासुतं शोक विनाशकारक नमामि विघ्नेश्वरपादपङ्कज। नमामि विघ्नेश्वरपादपङ्कज। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा। वागर्धाविव सम्प्रगतो वागर्धाः प्रतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वरम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शुभप्रभास्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। वन्दे देवयुमापते सुरगुरु वन्दे जगत्कारण वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे वसूनां वन्दे सूर्यशशाङ्कनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनां श्रयोच्चवरदं वन्दे शिव शङ्कर। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं देवतां वरिष्ठं वातात्मनं वा नरयुद्धमुखिया श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु
मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः। बोलिए गजानंद गणपति भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। गामटूला देव की जय। आद्य शक्ति अम्बे मात की जय। द्वादश ज्योतिर्लिंग भगवान की जय। नीलकंठेश्वर महादेव की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वते पतये शिव हर हर महादेव हर। કથાનું આજનું છત્ર કથાના આજના છત્રમાં આપ સર્વનું સ્વાગત છે. કથાનો પ્રારંભ કરીએ, કથાના આજના છત્રમાં પ્રવેશ કરીએ. આજની આ દિવ્ય કથાનો પ્રારંભ કરીએ એ પહેલા નિત્ય ક્રમાનુસાર જે ભગવાનના સાનિધ્યમાં, જે ભગવાનના ખોળામાં બેસી મહાદેવનું આવું સુંદર પુરાણ આપણે શ્રવણ કરવાનો આપણને આવો રૂડો અવસર મળ્યો છે. એવા સાક્ષાત ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં વંદન કરી, સદગુરુ ભગવાનના ચરણમાં વંદન કરી, માતા પિતાના ચરણમાં વંદન કરી, માં ભગવતી સરસ્વતી માં શારદાના ચરણમાં વંદન કરી, અને ભગવાન વિષ્ણુ સ્વરૂપ ભગવાન વેદવ્યાસ કે જેમની કૃપાથી સર્વ પુરાણો લિપિબદ્ધ થયા છે અને આપણી સમક્ષ એ પૂજનીય, એ વંદનીય ગ્રંથ હું આપણી પઠન, શ્રવણ અને વાંચન કરી શકીએ છીએ. એવા ભગવાન વેદવ્યાસજીના ચરણમાં વંદન કરી આજની આ દિવ્ય કથાનો આપણે પ્રારંભ કરીએ. કથાના આજના છત્રમાં પ્રવેશ કરીએ. આજના છત્રમાં ગઈકાલે મેં કથામાં આપણે શ્રવણ કર્યું કે દક્ષના ગૃહે, દક્ષના ત્યાં માં જગદંબા સ્વયં સતી અવતાર ધારણ કરી અને વધાર્યા. પણ એ મહામૂર્ખ દક્ષ, વિનાશકારે વિપરીત બુદ્ધિ, અંત સમય એની બુદ્ધિ એ ભ્રષ્ટ થઈ અને સાક્ષાત એ ભગવતીના સ્વરૂપને જાણી ન શક્યો. અને મહામાયા એ જગદંબા એ ભગવતી દુર્ગાનું એને અપમાન કર્યું. અરે એટલું જ નહીં, ભગવાન મહાદેવનું એને અપમાન કર્યું. અને આ અપમાનને લઈ, આ દ્વેષને લઈ, આ ત્યાગને લઈ માં જગદંબા પોતાના યોગાગ્નિ વડે પોતાના દક્ષિણ ભાગ કહેતા જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી અને યજ્ઞ કુંડની અંદર હોમાયા છે. એ સંપૂર્ણ વૃત્તાંત આપણે જાણ્યું. દક્ષના યજ્ઞનો નાશ થયો. દક્ષ જ્યારે
સંપૂર્ણ અપમાન કરી રહ્યો હતો, ભગવાન શિવનું અપમાન કરી રહ્યો હતો, એ જગદંબાનું અપમાન કરી રહ્યો હતો, ત્યારે નંદિકેશ્વર ભગવાને એને શ્રાપ આપ્યો. એ જગદંબા છે, સાક્ષાત એ શક્તિ છે, એ પરા અંબા છે, અને તારા ત્યાં અવતાર ધારણ કરી આવીને હે મૂર્ખ, તું એને વિસરાઈ ગયો. પણ દક્ષે કોઈની વાત શ્રવણ ન કરતા પોતાના વચન બોલવાના ચાલુ જ રાખ્યા. અને ત્યારે નંદી ભગવાને કહ્યું કે તું કોઈનું સાંભળતો નથી અને તું તારું જ બોલ બોલ કરે છે. બકરાની માફક તું બોલ બોલ કરે છે, માટે તારું મસ્તક બકરાનું થજો. અને જ્યારે વીરભદ્રએ એમનું મસ્તક છેદન કરી, ધડથી મસ્તકને અલગ કરી અને અગ્નિકુંડમાં હોમ્યું, ભગવાન મહાદેવે બકરાનું મુખ અર્પણ કર્યું. દક્ષનો એ સંપૂર્ણ યજ્ઞ મહાયજ્ઞ પૂર્ણ કરાવ્યો. ભગવતીનું જે શરીર હતું એ આકાશ માર્ગે લઈ ભગવાન મહાદેવ એ પરિક્રમા કરી રહ્યા છે. એમાંથી અનેક શક્તિપીઠોની ઉત્પત્તિ થઈ. એ સંપૂર્ણ કથા, સંપૂર્ણ વૃતાંત આપણે ગઈકાલની કથામાં શ્રવણ કર્યું. નારદ મુનિએ જ્યારે આ સંપૂર્ણ કથા શ્રવણ કરી ત્યારે એમની આંખોમાં અશ્રુ આવ્યા છે. એમના મનની અંદર કરુણતા ઉત્પન્ન થવા લાગી. નારદ મુનિને માં જગદંબા પ્રતિ મનની અંદર ભાવ જાગૃત થવા લાગ્યો, એમના પ્રતિ ભક્તિ જાગૃત થવા લાગી. અને એ ભક્તિને લઈ, એ ભાવને લઈ, એ કરુણાને લઈ નારદ મુનિએ ફરી એમના પિતામહ બ્રહ્માને પ્રશ્ન કરવા લાગ્યા. નારદ મુનિએ પ્રશ્ન કર્યો કે જ્યારે જગદંબાએ પોતાના આ દેહનો ત્યાગ કર્યો, એમના પરાશક્તિના સ્વરૂપમાં એ વિલીન થયા, એ મહામાયા, એ મહાશક્તિના સ્વરૂપમાં જ્યારે લય પામ્યા, ત્યારે ભગવાન શિવના અર્ધાંગિની સ્વરૂપ જાણે ભગવાન મહાદેવનું એક અડધું અંગ એ જતું રહ્યું હોય એવી રીતે ભગવાન મહાદેવ વિયોગમાં ફરવા લાગ્યા. ભગવાન મહાદેવે પોતાની જટા બાંધવાનું છોડી દીધું, અંગે ભસ્મ ધારણ કરવાનું છોડી દીધું. ભગવાન મહાદેવે પોતાના વસ્ત્રનો પણ ત્યાગ કરીને ધ્યાન અવસ્થામાં ચાલ્યા ગયા. નારદ મુનિએ પોતાના પિતા બ્રહ્માને પ્રશ્ન કર્યો અને પ્રશ્ન કરતા પૂછવા લાગ્યા કે જ્યારે પરા અંબા એ જગદંબાએ પોતાના દેહનો ત્યાગ કર્યો, અને કથામાં અમે સાંભળ્યું છે કે એમનો જન્મ, બીજો જન્મ એ હિમાલય અને મેનાના ત્યાં થયો. તો સર્વપ્રથમ આપ અમને એ સંપૂર્ણ લીલા કહો. સર્વપ્રથમ તો મને એ જણાવો કે પર્વતરાજ હિમાલય અને મેનાના વિવાહ કેવી રીતે થયા. બ્રહ્માજીએ કહ્યું કે આ પરાઅંબા શક્તિની કથા શ્રવણ કરવા તમને મનની અંદર આતુરતા છે. હે નારદ, આપ ધન્ય છો, કારણ કે કથા શ્રવણ કરવાની, કથા સાંભળવાની કે કથા વાંચવાની મનની અંદર આતુરતા હોય તો જ એ કથાનું આપણને પરિપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ભોજનનો સમય થાય તો ઘડિયાળમાં જોવાની જરૂર પડે નહીં. પેટમાં રહેલો વાયુ એ બોલવા માંડે એટલે આપણને, આપણા શરીરને, આપણી ચેતનાને ખ્યાલ આવે કે આ શરીરને હવે ભૂખ લાગી છે, આની અંદર કંઈક ભોજન નાખવું પડશે. તૃષા કહેતા તરસ લાગે, આપણું ગળું સુકાવા લાગે, એ સમયે ઘડિયાળ જોવાની જરૂર પડે.
એ આપમેળે ગળું સુકાય એટલે ખબર પડે કે આપણે હવે ક્યાંય પ્રવાહી દ્રવ્યનું પાન કરવું પડશે, પાણી અથવા તો કોઈ પણ જ્યુસ પીએ. પણ આપણી તૃષા સંતોષાય એ માટે આપણે કંઈનું કંઈ દ્રવ્યનું પાન કરીએ. અને એનાથી ને વિશેષ અત્યારે તો આમાંથી બેઠા એમાં ને ઘણાને હશે પણ ઘણું ને ઘણાને નહીં પણ હોય. સૌથી વધારે વ્યસન હોય તો એ સિરિયલોનું. 8 વાગ્યાની સિરિયલ આવતી હોય, 7:45 ગોઠવાઈ ગયા હોય. એમાં જોવાનું ઘડિયાળ બંધ હોય ને તોય એ સમયે મનની અંદર જે તલબ લાગે કે ફલાણી સિરિયલ, ફલાણો પ્રોગ્રામ આપણે જોઈએ છીએ, એનો સમય થઈ ગયો. ઘડિયાળ ઘડની અંદર ના હોય ને તોય એ સમયે તમારું ટીવી ચાલુ થઈ જાય. એ જે આતુરતા છે, એ જે મનની અંદર થતી જે બીજા દ્રવ્ય માટેની કામના છે, જો એ જ કામના, એ જ આતુરતા જો ભગવાન માટે થાય, ભગવાનની કથા શ્રવણ કરવા માટે થાય, તો આ જન્મારો આપણો સફળ થઈ જાય. અને એ આતુરતા, એ ઉત્સુકતા આપ સર્વ શિવ ભક્તોમાં છે. ગઈકાલની એના આગળના દિવસની કથામાં મેં કહ્યું હતું કે આપણે 4 વાગ્યાનો સમય છે ને આપ સર્વ 3:45 પોણા 4 તો આપ સર્વ પધારી જાઓ છો. એ કથા શ્રવણ કરવાની આપને જે આતુરતા છે, એ આતુરતા ધન્ય છે. બ્રહ્માજીએ પણ નારદ મુનિને કહ્યું કે તમને ભગવતી જગદંબાની કથા શ્રવણ કરવાનું મનની અંદર આ જે આતુરતા જાગી છે, આજે પરમ શ્રદ્ધા અને પરમ ભક્તિ જે જાગૃત થઈ છે, માટે હે નારદ આપ ધન્ય છો. કથામાં તો મેં અનેક વખત કહ્યું છે કે ઘરની અંદર એ દુર્ગુણ પ્રવેશ કરવા એ સરળ વાત છે, પણ ઘરની અંદર કોઈ ભક્ત ઉત્પન્ન થાય, ઘરની અંદર નાનપણથી જ એ કોઈ બાળક હોય, એ ભક્તિના માર્ગે વળેલું હોય, તો એ બાળક તો ધન્ય છે જ, પણ આપણા કુળમાં એનો જન્મ થયો માટે આપણે પણ ધન્ય છીએ. બ્રહ્માજી નારદજીને પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે નારદ મુનિ, આપ ધન્ય છો. ભગવાન વિષ્ણુની તો આપે અપાર ભક્તિ કરી છે, અને હવે આપ ભગવાન શિવ અને શિવા કહેતા જગદંબાની ભક્તિએ વળ્યા છો, આપ ધન્ય છો. બ્રહ્માજી નારદ મુનિને કથાનું શ્રવણ કરતા કહેવા લાગ્યા કે સર્વ શિખરોમાં શ્રેષ્ઠ, સર્વ ગિરી કહેતા પર્વતોમાં શ્રેષ્ઠ એવા ગિરિરાજ, સર્વ પર્વતોના રાજા સમાન એવા હિમાલય, જે ઉત્તર દિશામાં વાસ કરે છે, એમનું એ સ્થળ અતિ પવિત્ર, અતિ રમણીય, અને જે અધર્મી પુરુષ હોય, અધર્મી મનુષ્ય હોય, જે અપવિત્ર મનુષ્ય હોય, એ પણ એ સ્થાન ઉપર જાય તો એના મનની અંદર ભગવાનની ભક્તિ આપમેળે જાગૃત થાય. એટલી હદે પવિત્ર એ સ્થાન, એવા એ દિવ્ય હિમાલય. એક સમયે હિમાલયને મનની અંદર પોતાના પિતૃઓના આશીર્વાદથી, પોતાના પિતૃઓની કૃપાથી મનની અંદર વિવાહ કરવાનો એમને વિચાર આવ્યો છે. અને જ્યારે હિમાલયને આ વિચાર આવ્યો, ત્યારે સર્વ દેવગણો એ હિમાલયની પાસે આવી અને કહેવા લાગ્યા કે આપના મનમાં જે વિચાર આવ્યો છે એ ખૂબ ઉત્તમ છે, અને આપના ઘરે જે દીકરીનો જન્મ થશે એ સર્વ દેવોનું કલ્યાણ કરનાર હશે. સર્વ દેવગણો એ પિતૃલોકમાં ગયા છે. પિતૃલોકમાં ગયા એટલે પિતૃઓની કન્યા, એટલે પિતૃઓને પ્રાર્થના કરી સર્વ દેવગણોએ વિનંતી કરવા લાગ્યા કે આપની જે જ્યેષ્ઠ કન્યા મેનકા કહેતા મેના છે, એના વિવાહ આપ એ પર્વતરાજ હિમાલય સાથે કરાવો.
પિતૃઓ પણ આ નિર્ણયથી ખૂબ રાજી થયા, બંનેના વિવાહ કરાવ્યા. નારદ મુનિએ પ્રશ્ન કર્યો કે ભગવાન, હિમાલય ઉપર તો મેં અનેક વર્ષ તપશ્ચર્યા કરી છે, હિમાલયના એ સ્થાનથી એવું ભલી ભાંતિ પરિચિત છું, પણ એમના ધર્મપત્ની, એમના અર્ધાંગિની એ દેવી મેનકા કોણ હતા? એ મેના કોણ હતા? અને કયા સદભાગ્યવશ, કયા કર્મના બળે, કયા યોગના બળે એ મેનકાના લગ્ન એ આ પર્વતરાજ હિમાલય સાથે થયા, એ કથા મારે સાંભળવી છે. બ્રહ્માજી કહેવા લાગ્યા કે એક સમયે દક્ષને અનેક કન્યાઓ છે, એમાંની 2 કન્યા સ્વાહા અને સ્વધા. જે સ્વાહા છે એ અગ્નિનારાયણને વળ્યા, એ અગ્નિનારાયણના પત્ની છે, અને જે સ્વધા છે એ પિતૃનારાયણના પત્ની છે. માટે જ આપણા ઘરની અંદર કોઈ સ્વર્ગવાસને પામે, કૈલાસ લોકને પામે, ત્યારે એમની ઉત્તર ક્રિયાની અંદર તર્પણ ક્રિયા આવે, અને જ્યારે તર્પણ ચાલતું હોય ત્યારે બ્રાહ્મણો કહે, ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ. આપણે જે પાણી અર્પણ કરીએ છીએ, જે અર્ઘ્ય આપણે જે પિતૃઓનું નામનું સ્મરણ કરી અને અર્પણ કરીએ છીએ, એ ભગવતી સ્વધા દ્વારા એ આપણા એ પિતૃઓને પહોંચે છે. માટે એ તર્પણ ક્રિયામાં બોલવામાં આવે છે કે ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. એ પિતૃઓના પત્ની છે સ્વધા દેવી. એ પિતૃઓને પણ 3 કન્યા છે. પ્રથમ છે આ મેનકા કહેતા મેના, બીજા નંબરે છે ધન્યા, અને સૌથી નાના છે એ છે કલાવતી. એ પિતૃઓને પણ 3 કન્યા. એ 3 કન્યા એક સમયે અનેક ભક્તિના માર્ગે ચાલવાવાળી, સુંદર ધર્મવાળી એ 3 કન્યાઓ એક સમયે શ્વેતદીપ ઉપર ભગવાન વિષ્ણુની લીલા, ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે જાય છે. અને ભગવાન વિષ્ણુની લીલામાં, ભગવાન શિવની લીલામાં એ એટલા મોહિત થયા કે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે એ સમયે સનત કુમાર, જે બ્રહ્માજીના પુત્ર છે, જે પરમ તેજમાન છે, પરમ વિદ્યમાન છે, જે સર્વ સિદ્ધાથી યોગ છે, એવા સનત કુમાર ઋષિગણો ત્યાં પધાર્યા. એ સનકાદિક ઋષિગણોને ત્યાં પધારી એ નગરની અંદર જે મનુષ્ય, ઋષિ, દેવો, અનેક સ્ત્રીઓ સર્વ જે ભગવાનના દર્શન કરવા, ભગવાનની લીલાને માણવા પધાર્યા હતા, એ સર્વ સનત કુમારને આવતા જોઈ અને એમના આગમન માટે, એમના આદર માટે, એમના સન્માન માટે થઈ અને પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને નમસ્કાર કરી અને નમસ્કારની મુદ્રામાં એ ત્યાં ઊભા રહ્યા છે. પણ આ 3 બહેનો મેના, ધન્યા અને કલાવતી એ તો શિવની માયામાં એટલા મોહિત હતા કે સનત કુમાર આવ્યા, સર્વ મનુષ્ય ગણ ત્યાં ઊભા થઈ અને એ સનત કુમારને દર્શન કરવા લાગે, એમને એ વાતનો કાંઈ જ ખ્યાલ નથી. એ તો માયામાં મોહિત છે. માટે એ 3 બહેનો ઊભા ન થયા. સનત કુમારની જ્યારે આ 3 બહેનો ઉપર દ્રષ્ટિ પડી, અપાર જ્ઞાની હોવા છતાં, અપાર તેજમાન હોવા છતાં એ સનત કુમારોએ આ 3 બહેનો ઉપર ક્રોધ કર્યો છે, આ 3 કન્યાઓ ઉપર ક્રોધ કર્યો છે. અને ક્રોધમાં ને ક્રોધમાં, કથામાં મેં અનેક વખત કહ્યું છે કે ગમે તે જ્ઞાની વ્યક્તિ હોય, 4 વેદનું જ્ઞાન ધરાવતો હોય,
પણ જ્યારે ક્રોધ મસ્તિષ્કમાં ચડે, ક્રોધ છે એ શિર ઉપર ચડે, ત્યારે એનું સર્વ જ્ઞાન છે એ શૂન્ય થઈ જાય છે. જગતમાં અનેક વખત તમે જોયા હશે એવા દાખલા કે ભણેલ વ્યક્તિ હોય, ઉચ્ચ કક્ષાનું જેને ભણતર હોય, જેને જ્ઞાન હોય, પણ નાની એવી કોઈ વાતમાં એને ક્રોધ ચડે, અનેક પ્રકારના અપશબ્દ પોતાના મુખમાંથી કાઢવા માંડે. ક્યાં ગયું એનું જ્ઞાન? સનત કુમાર આટલા જ્ઞાની હોવા છતાં આ ત્રણેય કન્યાઓ ઉપર ક્રોધ કરવા લાગ્યા, અને ક્રોધમાં ને ક્રોધમાં એ ત્રણેય કન્યાઓને સનત કુમારોએ શ્રાપ આપ્યો છે. સનત કુમારોએ શ્રાપ આપ્યો કે હે પિતૃ કન્યાઓ, આપને સ્વર્ગના સુખની પ્રાપ્તિ નહીં થાય, તમને સ્વર્ગ નહીં મળે, અને આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર આપ ત્રણેય એ મનુષ્યના પત્ની તરીકે પોતાનું જીવન ગુજારવું પડશે. ત્રણેય કન્યાઓને પોતાનો અપરાધ સમજાયો. સનત કુમારના ચરણ પકડી વિનંતી કરવા લાગી કે અમે તો માયામાં મોહિત થયા હતા, એમાં અમારો કોઈ દોષ નથી, અમે કાંઈ જાણતા નથી. ભગવાને કઈ લીલા કરી એ લીલા અમે જાણતા નથી, પણ એ માયામાં મોહિત થઈ અમારી દ્રષ્ટિ આપ ઉપર ન પડી, અને અમે આપના આદર માટે આપને વંદન ન કર્યા. અમે તમારા અપરાધી છીએ, પણ એ અપરાધમાં અમે કાંઈ જાણતા નથી. આ અપરાધ અમારાથી અજાણે થયેલો છે. સનત કુમારે કહ્યું કે શ્રાપ તો અપાઈ ગયો. સર્વ પિતૃઓએ પણ સનત કુમારને વિનંતી કરી કે આપ તો દયાવાન છો, આપ તો કરુણામય છો, અને આપ આટલા તેજસ્વી છો, આપે જે શ્રાપ આપ્યો એ શ્રાપ તો ફલીભૂત થશે જ. પણ હે બ્રહ્મા પુત્ર સનત કુમાર, મારી ત્રણેય દીકરી ઉપર આપ એવા આશીર્વાદ આપો કે ભલે એમના સ્વર્ગની પ્રાપ્તિ ન થાય, પણ એમને કોઈ એવા સુંદર આશીર્વચન આપો, એવા સુંદર આશીર્વાદ આપો કે જેથી કરી એમનું કલ્યાણ થાય. ત્યારે સનત કુમારોએ કહ્યું કે આપની જે આ ત્રણેય દીકરીઓ છે, ત્રણેય કન્યા છે, એમના લગ્ન, એમના વિવાહ ત્રણ મહાપુરુષ સાથે થશે. આપની જે જ્યેષ્ઠ કન્યા છે મેના, એમના લગ્ન એ સર્વ પર્વતના રાજ સમાન એવા પર્વતરાજ હિમાલય સાથે થશે. જે મધ્ય કન્યા, જે વચેટ કન્યા છે, એમના લગ્ન એ પરાક્રમી જનકના સાથે થશે. અને જે સૌથી નાના કન્યા છે, જે સૌથી નાની દીકરી છે, જે સૌથી અનુજ છે, એ કન્યાના લગ્ન એ છે આ સૃષ્ટિ ઉપર ધરાવનાર, વૈશ્ય ધર્મનું આચરણ કરનાર એવા વૃષભાનુ સાથે થશે. જે જ્યેષ્ઠ કન્યા છે મેના અને હિમાલય, એ બંનેના ઘરે, આ ત્રણેય દીકરીઓના ઘરે એ સાક્ષાત શક્તિનું આવાહન થશે. જે તમારી જ્યેષ્ઠ કન્યા છે એ હિમાલય અને મેનાના ઘરે એ સાક્ષાત માં ભગવતી પૂર્ણ સ્વરૂપે, માં પાર્વતી સ્વરૂપે પધારશે, અવતરિત થશે. જે વચેટ કન્યા, જે મધ્ય કન્યા છે, જે ધન્યા જેનું નામ છે, એ જનક અને ધન્યા, એમના ઘરે સાક્ષાતમાં ભગવતી સીતા અવતાર ધારણ કરી વધારશે. અને જે સૌથી નાના કન્યા છે કલાવતી, એ કલાવતી અને વૃષભાનુ, એમના ઘરે દ્વાપર યુગની અંદર, દ્વાપર યુગના અંતમાં સાક્ષાત ભગવતી રાધા સ્વરૂપે પધારશે. અને આ ત્રણેય દેવીઓ ના આગમનથી આ આપના ત્રણેય જે કન્યા છે, ત્રણેય પુત્રીઓ છે, એમનું કલ્યાણ થશે. એમનો યશ, એમની કીર્તિ એ અખંડ થશે. એવા સનત કુમારોએ આ ત્રણેય કન્યાને આશીર્વાદ આપ્યા છે.
નારદ મુનિ સંપૂર્ણ વૃતાંત સાંભળી પોતાના પિતાને પ્રશ્ન કર્યો કે આ શ્રાપ જે મળ્યો, શ્રાપ રૂપી આશીર્વાદ જે મળ્યા, જેને લઈ આ ત્રણેય કન્યાઓના વિવાહ થયા છે, તો હે પિતામહ બ્રહ્મા, હિમાલય અને મેનાના જ્યારે વિવાહ થયા તો વિવાહ બાદ એમના ઘરે ભગવતી જગદંબા પાર્વતીનો અવતાર કેવી રીતે ધારણ થયો, એમના ત્યાં સાક્ષાત જગદંબા કેવી રીતે પધાર્યા, એ કથા પણ મને શ્રવણ કરવી છે. તો આપ મારા પર દયા કરી, કૃપા કરી એ વૃતાંત પણ મને જણાવો. ભગવાન બ્રહ્મા કહેવા લાગ્યા કે હિમાલય અને મેનાના જ્યારે લગ્ન થયા, અનેક દિવસોનો પિતૃલોકમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. બંનેના ધામધૂમથી વિવાહ કર્યા છે અને વિવાહ સંપન્ન થયા બાદ હિમાલય પોતાના ગ્રહે આવી પોતાના ધર્મપત્ની સાથે અનેક વર્ષો સુધી એમને વિહાર કર્યો. અને જ્યારે સર્વ દેવગણોએ એ હિમાલય અને મેનાને એ વિનંતી કરી કે જ્યારે સનતકુમારોએ આપને વરદાન આપ્યું છે કે આપના ત્યાં જગદંબા પૂર્ણ સ્વરૂપે માં પાર્વતી સ્વરૂપે પધારશે, તો હે પર્વતરાજ હિમાલય અને હે દેવી મેનકા, આપ ભગવતીની ઉપાસના કરો, આપ જગદંબાના સાનિધ્યમાં જઈ અને એમની ઉપાસના કરો. દેવગણોના આવા સુંદર વચન સાંભળી હિમાલય અને મેના નિત્ય ભગવતીનું સ્મરણ કરવા લાગ્યા, નિત્ય ભગવતીનું પૂજન કરવા લાગ્યા. અને એટલું જ નહીં, પણ મેનાએ તો શિવ મહાપુરાણમાં કહ્યું છે કે 27 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે અને જગદંબાના શરણે જઈ અનેક પ્રકારના વ્રતો, અનેક પ્રકારની ઉપાસના, અનેક પ્રકારના ઉપવાસ કરી માં જગદંબાને રીઝવવા, જગદંબાને રાજી કરવા મેનાએ 27 વર્ષ સુધી તપ કર્યું છે. અને 27 વર્ષ સુધીમાં મેનાએ અનેક વર્ષ સુધી માત્ર જળ ઉપર રહ્યા છે, અમુક વર્ષ સુધી પોતાનો સંપૂર્ણ આહારનો ત્યાગ કરીને રહ્યા છે, અમુક વર્ષ સુધી વલ્કલ વસ્ત્ર કહેતા માત્ર એક વસ્ત્ર ધારણ કરી અને એક આસને બેસી અને ભગવતીની ઉપાસના કરી છે. એવા અનેક વર્ષો, 27 વર્ષ જ્યારે વીત્યા, જ્યારે એમનું તપ છે પરિપૂર્ણ થયું, ત્યારે જગદંબાએ મેનાને દર્શન આપ્યા છે. અને જ્યારે ભગવતી સાક્ષાત પરા અંબા મેનાના સામે પ્રગટ થયા, સહસ્ત્ર સૂર્યના તેજ સમાન, 1000 સૂર્યના તેજ સમાનમાં ભગવતીનું તેજ હતું. એટલે એમના તેજને જોઈ મેના છે પોતાની આંખો ઉઘાડી પણ ન શકી, એટલું અપાર તેજ હતું. જગદંબાને પ્રાર્થના કરવા લાગી કે મેં આટલા વર્ષ સુધી આપની તપશ્ચર્યા કરી, તો હે જગદંબા, આપનું તેજ કૃપા કરી થોડુંક ક્ષીણ કરો, જેથી હું આપના દિવ્ય રૂપના દર્શન કરી શકું. જગદંબાએ પોતાનું તેજ, પોતાના અપાર તેજને સંકેલી કિંચિત માત્રનો તેજ રાખી અને એ મેનાને દર્શન આપ્યા છે.
અને જ્યારે મેના રાણીએ દર્શન કરી અને ધન્ય થયા, માતાજીની અનેક સ્તોત્રથી, અનેક મંત્રથી, અનેક સ્તુતિથી માતાજીના વખાણ કરવા લાગ્યા છે, માતાજીની ઉપાસના કરવા લાગ્યા છે. મેનાજી કહેવા લાગ્યા કે આ જગતની અંદર જે કરુણતા છે એ કરુણતાને આપનારી હે માં કરુણામયી, આપ જગદંબા સ્વયં છો. આ સંસારની અંદર, આ સચરાચર જગતની અંદર જે શક્તિ પરિવહન કરી રહી છે એ તો માત્ર આપના અંશ સ્વરૂપે છે. એવા અનેક સ્તોત્રથી, અનેક સ્તુતિથી એ મેના દેવીએ જગદંબાની ઉપાસના કરી, એમના વખાણ કરી, એમની સ્તુતિ કરી છે. જ્યારે મેનાએ પોતાની સ્તુતિ પૂર્ણ કરી ત્યારે જગદંબામાં ભગવતી દુર્ગાએ મેનાને કહ્યું છે કે આપના આ અનેક વર્ષના તપથી હું ખૂબ પ્રસન્ન થઈ છું. આ સૃષ્ટિમાં કોઈ એવું તત્વ નથી, આ સૃષ્ટિમાં કોઈ એવું વસ્તુ નથી કે આપ માગો અને હું તમને પ્રદાન ન કરી શકું. હું આપના તપથી એટલી પ્રસન્ન થઈ છું કે આપ સ્વર્ગનું સુખ માગો તો એ આ ધરા પર હાજર કરું, એટલી આપના તપથી હું પ્રસન્ન થઈ છું. જગદંબાના આવા શબ્દ સાંભળી મેના કહેવા લાગી કે વરદાન તો મારે કાંઈ નથી જોતું, આપના દર્શન થઈ ગયા, મારું તપ સફળ થઈ ગયું, મારું જે આ જીવન છે ધન્ય થયું છે. પણ હે ભગવતી, સર્વ વરદાન આપવા વાળી જો આપને વરદાન આપવું જો હોય અને આપના વરદાનને જો હું યોગ્ય હોય તો હે જગત જનની, આપ મને વરદાન રૂપી સૌ પુત્ર પ્રદાન કરો કે જે પરાક્રમી હોય અને તેજમાન હોય, સર્વ વિદ્યાને યોગ્ય હોય એવા મને સૌ પુત્ર પ્રદાન કરો. અને એ સૌ પુત્ર ની સાથે સાથે હે જગદંબા, મને એક પુત્રી, એક કન્યા પણ પ્રદાન કરો કે જે કન્યાનું તેજ એ સહસ્ત્ર સૂર્યના બરાબર હોય, કે જે કન્યા સર્વ દેવગણોનું કલ્યાણ કરવા વાળી હોય અને જે કન્યાના દર્શન માત્રથી સર્વ જીવાત્માની સર્વ મનોકામના પૂર્ણ થાય એવી હે જગદંબા કન્યા સ્વરૂપે આપ મારા ઘરે પધારો. મેનાના શબ્દ સાંભળી માતાજી ખૂબ રાજી થયા છે, ભગવતી ખૂબ રાજી થયા છે. મેના સામે હાસ્ય કરી અને હાસ્ય મુખ સાથે, એ સ્મિત સાથે મેનાને જે વરદાન માગ્યું છે, મેનાને કહ્યું છે કે તે જે વરદાન માગ્યું છે એ તારું વરદાન છે એ પરિપૂર્ણ થશે, તને સૌ પુત્રની પણ પ્રાપ્તિ થશે અને તારું મનની અંદર જે ઈચ્છા છે માટે હું તારા ત્યાં જન્મ ધારણ કરી કન્યા સ્વરૂપે તારા ત્યાં પધારીશ. આટલું કહી અને ભગવતી જગદંબા અંતર ધ્યાન થયા. મેના દેવી ઘરે આવી એમના પરમેશ્વર એવા હિમાલયને પોતાના વ્રત પૂર્ણ થવાની જે આનંદ છે અને જે વરદાન પ્રાપ્ત થયું છે એ વરદાનનું જે મહત્વ છે, એનો જે આનંદ છે એ હજી મેના દેવી વ્યક્ત કરે એ પહેલા એમના મુખ ઉપર રહેલી એ આનંદની રેખાએ હિમાલયને સર્વ વૃતાંત જણાવી દીધું. મેના રાણી તો કહેવા લાગ્યા કે આજે મારું આ જીવન છે, આજે જે મને આ જે દેહ મળ્યો છે એ સંપૂર્ણ જીવન મારું કલ્યાણદાયી બન્યું છે.
ભગવતીની કૃપાથી, માં જગદંબાના આશીર્વાદથી અને દેવોના આજ્ઞા વડે જે મેં આ તપનો પ્રારંભ કર્યો હતો, એ વ્રત આજે મારું તપ છે એ પૂર્ણ થયું છે. અને તપના પૂર્ણતામાં જગદંબાએ સાક્ષાત મને દર્શન આપી મને કૃતાર્થ કરી છે અને મને મનવાંછિક ફળ એમને પ્રદાન કર્યું છે. મારા મનમાં જે વિચાર હતા, મારા મનની અંદર જે અભિલાષા હતી, એ સંપૂર્ણ એ જગદંબાએ પૂર્ણ કરી છે. હિમાલય પૂછવા લાગ્યા કે આપે કયા વરદાન માગ્યા? મેના દેવીએ માગેલા વરદાનનું હિમાલય પાસે એમને વૃતાંત કહ્યું. હિમાલય પણ આ વરદાનને સાંભળી ખૂબ રાજી થયા. એ મેના દેવીને કહેવા લાગ્યા કે ખરેખર આપણા ત્યાં ભગવતી જગદંબા વધારશે તો આપણો જન્મારો એ સિદ્ધ થશે. આપણે બંને એ ખૂબ ધન્ય છીએ કે આપણા ત્યાં સાક્ષાત ભગવતી માં જગદંબા એ કન્યા સ્વરૂપે વધારશે. મેના દેવીનું જ્યારે તપ પૂર્ણ થયું, થોડા વર્ષ વીત્યા, ભગવતીનું જે વરદાન હતું એ વરદાનને લઈ મેના દેવીને 100 પુત્રની પ્રાપ્તિ થઈ છે. 100 પુત્ર પરાક્રમી, ધર્મનિષ્ઠ અને તેજમાન. પણ એમાં જે જ્યેષ્ઠ પુત્ર હતો એ સૌથી બળવાન, સૌથી પરાક્રમી અને સૌથી વધારે ધર્મયોગ્ય. એ પુત્રનું નામ હતું મેનાક. એ હિમાલય અને મેના દેવીના ત્યાં 100 પુત્રની પ્રાપ્તિ થઈ. એ પુત્ર ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને જ્યારે ભગવતીને યોગ્ય સમય લાગ્યો ત્યારે એ યોગ્ય સમયે એ મેના દેવીને ફરીથી ગર્ભ રહ્યો છે અને એ ગર્ભની અંદર સાક્ષાત જગદંબાએ પોતાની શક્તિ એ પ્રદાન કરી છે. 10મે માસે જ્યારે મેના દેવીને અનેક પ્રસૂતિની પીડા ઉપડી અને એમને જે ગર્ભ રહ્યો હતો એમાંથી એમને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ છે. અને જ્યારે મેના દેવી પોતાના કક્ષની અંદર હતા ત્યારે એમને સાક્ષાત જગદંબા અષ્ટભુજા સ્વરૂપે રત્ન જડિત રથના અસવાર થઈ, રથ ઉપર આરૂઢ થઈ અને જગદંબાએ દર્શન આપ્યા છે. કારણ કે જગદંબાએ મેના દેવીને જે ગર્ભ રહ્યો હતો એ તો માત્ર માયા માત્ર હતી. એ તો ભગવતીની એક લીલા હતી. જે ભગવતી છે, જે સાક્ષાત અંબા છે, એ તો અયોની જ ઉત્પન્ન થયા છે. માં ભગવતી પરા અંબાએ મેના દેવીને દર્શન આપ્યું. દર્શન આપતા મેના દેવી ધન્ય થયા. એ મેના દેવી ભગવતીના ચરણમાં વંદન કરવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે આજ આ જન્મારો સફળ થયો, મારું જે તપ હતું એ આજે પૂર્ણ થયું. હે ભગવતી, આપ મારા ત્યાં કન્યા સ્વરૂપે પ્રગટ થયા છો. આજે હું ખૂબ ધન્યતાને અનુભવું છું. ભગવતીએ કહ્યું, હે દેવી, મેં જ્યારે આપને વરદાન આપ્યું, વરદાન તો ત્યારે જ ફલીભૂત થઈ ગયું, પણ આજે હું તમારા સામે જે આ અષ્ટભુજા ધારણ કરીને ઊભી છું, જે મારી લીલા છે એ આપ સર્વપ્રથમ જાણો. ભગવતી મેના દેવી
માતાજીને બે હાથ જોડી નમસ્કાર કરી અને ઊભા રહ્યા છે. અને જગદંબા એ મેના દેવીને કહે છે કે જો આપણા ગર્ભની અંદર જો મારો વાસ થાય તો એ શક્તિ નહીં, એ પરમ શક્તિ નહીં જો આપ સંભાળી ન શકો, કારણ કે પરમ તેજ છે, માટે હું અયોની આપની સામે પ્રગટ થઈ છું. અને હે મેના, આપને હર હંમેશ એ યાદ રાખવું કે હું મનુષ્ય નથી, હું પરાશક્તિ છું, પરા અંબા છું. એ આપ મનની અંદર હર હંમેશ યાદ રાખજો. અને મારા આશીર્વાદ રૂપી આપને કન્યા પ્રાપ્ત થઈ છે, એ પણ આપ હર હંમેશ યાદ રાખજો. નૈના દેવીએ ભગવતીના ચરણ સ્પર્શ કરી અને પ્રાર્થના કરવા લાગ્યા કે આપની કૃપાથી મને પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ છે, અને આપ હવે સાક્ષાત મારા ત્યાં કન્યા સ્વરૂપે વધાર્યા છો. તો હે દેવી, લૌકિક ક્રિયાને લઈ આપ મારા ત્યાં બાળ સ્વરૂપે પધારો. મેનાના આવા વચનો સાંભળી જગદંબા એને આશીર્વાદ આપતા અને બાળકીના સ્વરૂપે પ્રગટ થયા છે. નવજાત શિશુ, નવજાત બાળકીના સ્વરૂપે જગદંબા પરાઅંબા પ્રગટ થયા. અને પછી તો લૌકાચારને લીધે એ જગદંબા હોવાને છતાં એ જગદંબા નાનું બાળક જેમ રડે એમ રડવા લાગ્યા છે. એ ભગવતીએ લીલા કરી અને જેમ નાનું બાળક રડે એમ જગદંબા રડવા લાગ્યા. એટલે બાળકને રડતા સાંભળી હિમાલયના નગરની અંદર, એમના રાજમહેલની અંદર જે કાંઈ સ્ત્રીઓ હતી, જે કાંઈ દાસીઓ હતી, એ મેનાના કક્ષ તરફ દોડતા ને દોડતા ગઈ છે. હિમાલયને આવા સુંદર સમાચાર આપ્યા છે કે આપના ત્યાં કન્યા રત્નની પ્રાપ્તિ થઈ છે, આપના ત્યાં દીકરીનો જન્મ થયો છે, સુંદર અષ્ટમીનો દિવસ છે. હિમાલય ખૂબ રાજી થયો. એ પર્વતરાજ હિમાલયનો આનંદ સમાતો નથી. નગરની અંદર અનેક ઉત્સવ કરવા લાગ્યા છે. એ ઉત્સવ હજી તો વિરામ પામે એ પહેલા એ જે જગદંબા પધાર્યા હતા, એ જગદંબાના દર્શન કરવા અનેક દેવો પધાર્યા, અનેક યક્ષ કિન્નર ગંધર્વ પધાર્યા, અનેક બ્રાહ્મણો, અનેક ઋષિગણો પધાર્યા. અને એ પરમ શક્તિ, એ પરાઅંબા જ્યારે આ ધરા પર અવતરિત થાય અને આ ધરા છે એમનું આગમન ન કરે તો એ અશક્ય વાત છે. ધરાનું વાતાવરણ પણ બદલાયું. આ શરીરને સુખ આપે એવો સુંદર પવન વાવા લાગ્યો. દરેકના મનને મોહન કરે એવી સુંદર સુગંધ વહેવા લાગી. દેવોએ અનેક નાદ વગાડવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, સ્વર્ગની અપ્સરા છે નૃત્ય કરવા લાગી. અને આ ધરા પર હિમાલયના નગરની અંદર રહેતા દરેક સ્વજનો, દરેક મનુષ્યો એ પણ અનેક પ્રકારના ગાન, અનેક પ્રકારના વાદ્ય વગાડવા લાગ્યા, અનેક પ્રકારના નૃત્ય કરવા લાગ્યા. અને જ્યારે જગદંબાનો જન્મ થાય અને જગદંબાની ઉપાસના કરવી હોય તો એનો સરળમાં સરળ રસ્તો હોય એમના સ્તુતિ સ્વરૂપે 9 દિવસ જે ભગવતીના આપણે નવલા નોરતામાં જે ગરબા ગાઈએ છીએ એ સાક્ષાત ભગવતીની સ્તુતિ છે. અને ગરબામાં આપણે જેટલી એ જ્યાં ભગવતીની સ્થાપના કરી હોય
એમના ફરતા જેટલા ગરબા ગાઈએ એટલી છે ભગવતીની આપણે પરિક્રમા કરીએ છીએ. અને જેમ સૂર્યની ફરતે પૃથ્વી સહિત નવગ્રહ પ્રદક્ષિણા કરે છે, એમાં વચ્ચે ભગવતીનો અખંડ જ્યોત જે જડતી હોય, એ અખંડ જ્યોતના જ્યારે આપણે ગરબા સ્વરૂપે પ્રદક્ષિણા કરીએ ત્યારે આપણને અનંત ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે. અત્યારે જ્યારે ભગવતીનો જન્મ થયો છે તો એ અવસર રૂપી બે કડી ગરબાની ગાઈ ને ભગવતીના જન્મના ઉત્સવને, એ આનંદને, એ ઉલ્લાસને આપણે અહીંયા પણ મનની પ્રસન્નતાથી એની અનુભૂતિ કરીએ. માટે બે ઘડી એ ભગવતીના એવા પ્રિય સ્તુતિરૂપી ગરબાનું ગાન કરી અને એમની ઉપાસના કરીએ. હે આ તો મારા માડીના હે રથનો ઝણકાર, આ તો માડી દુર્ગાના હે રથનો ઝણકાર, આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો હો, આવો ઝણકાર બીજે નથી સાંભળ્યો. આ તો મારી અંબાના રથનો ઝણકાર, આ તો મારી દુર્ગાના રથનો ઝણકાર, આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો હો, આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો બોલતો હો, ધીમો ધીમો ચાલતો ને મીઠો બોલતો હો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો બોલતો, ધીમો ધીમો મીઠો મીઠો હો. રણજણતી ઘૂઘરીનો ઘેરો ગણકાર, રણજણતી ઘૂઘરીનો કેવો ગણકાર, આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો હો, આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો હો. આવો ને રમવા રે માં ગરબે ઘૂમવાને માં, મારે મારે જોવા છે તમને રમતા રે માં, તમને ઘૂમતા રે. હે આવો ને રમવાને માં ગરબે ઘૂમવાને, માડી મારે જોવા છે તમને ઘૂમતા રે માં, તમને રમતા રે. ગબ્બરની માત મળી સિંહે અસવાર છે, મોઢું સોહામણું ને સોળે શણગાર છે. ગબ્બરની માત મળી સિંહે અસવાર છે, મોઢું સોહામણું ને સોળે શણગાર છે. હે હું તો જોઈને ધન્ય ધન્ય થાવું રે માં, જોઈને ધન્ય ધન્ય થાવું રે માં, ઝાઝરના ચોકમાં રે ગબ્બરના ગોખમાં રે. આવો ને રમવા રે માં ગરબે ઘૂમવાને, માડી મારે જોવા છે તમને રમતા રે માં,
તમને ઘૂમતા રે. બોલો નવ દુર્ગા માત કી જય, આદ્ય શક્તિ અંબે માત કી જય. એવી પરાંબા, એવી પરાશક્તિ જ્યારે હિમાલયના ત્યાં જન્મ ધારણ કરી, અવતાર ધારણ કરી અને પધાર્યા અનેક લોકમાં, ત્રણેય લોકમાં, 14 બ્રહ્માંડની અંદર હર્ષનું, ઉલ્લાસનું, આનંદનું વાતાવરણ છવાયું છે. હિમાલયના નગરની અંદર રહેવા વાળા દરેક નગરજનોએ એ અનેક ઉપહાર આપી અને એ ભગવતીના દર્શન કર્યા છે અને ધન્ય થયા છે. ભગવતીનો જન્મ થયો. હિમાલયના નગરમાં અનેક ઉત્સવ ચાલી રહ્યા છે. એ ઉત્સવ હજી વિરામ પામ્યા પણ ન હતા. હિમાલયની કન્યા ધીમે ધીમે મોટી થવા લાગી. એટલે એ પર્વતરાજ હિમાલયે એ વિદ્વાન બ્રાહ્મણ ઋષિગણોને બોલાવી અને એના જન્મના નક્ષત્ર અને રાશિ પ્રમાણે એમનું નામકરણ સંસ્કાર માટે બ્રાહ્મણોને, વિદ્વાન પંડિતોને બોલાવ્યા છે. એ ભગવતીનું નામ કાલી છે, કાલરાત્રિ છે, મહામાયા છે, જોગમાયા છે. હિમાલયે અનેક નામ રાખ્યા છે, પણ દેવોના વરદાન રૂપી, સનત કુમારના વરદાન રૂપી. અને જ્યારે ભગવતી દક્ષના કન્યા સ્વરૂપે સતી અવતારે હતા, જ્યારે આ મેના દેવી એ સતીની જ્યારે સેવા કરતા, એમના સખી સ્વરૂપે હતા, ત્યારે એ મેના દેવી જ્યારે મનની અંદર અભિલાષા કરતા કે આપ જેવી દિવ્ય કન્યા મને પ્રાપ્ત થાય તો એનું હું સુંદર નામ રાખીશ. અને એ અભિલાષાને લઈ જ્યારે ભગવતી સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો, ત્યારે એ પર્વતરાજ હિમાલય અને એ મેના દેવીના ત્યાં અવતરિત થવા માટે પોતે ધ્યાન કર્યું છે. અને જ્યારે આ અવતાર ધારણ કરી જ્યારે ભગવતી પધાર્યા, ત્યારે સર્વ દેવોએ જે વરદાન આપ્યું હતું, જ્યારે જગદંબાએ વરદાન આપ્યું હતું, સનત કુમારોએ જે વરદાન આપ્યું હતું, એ વરદાનને લઈ અને એમનું નામ સુંદર પાર્વતી રાખવામાં આવ્યું છે. પર્વતરાજના દીકરી હોવાથી એમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું છે. અને બ્રાહ્મણો જે વિદ્વાન પંડિતો આવેલા હતા, એમને કહ્યું કે આ ગૌરી સ્વરૂપે પણ પૂજા છે, ગૌરીના નામે પણ આ જગતની અંદર વિખ્યાત થશે. એમનું નામકરણ કરવામાં આવ્યું, સુંદર નામ પાડ્યું. એ પર્વતરાજ હિમાલયને એટલો આનંદ છે કે આ જગતની અંદર કોઈ એવું સુખ નથી કે હું મારી કન્યાને, મારી દીકરીને અર્પણ ના કરી શકું. પોતાની કન્યાની સેવામાં એટલા તત્પર થયા છે. અનેક ઉપહાર, અનેક પ્રકારે હિમાલયે એમના દીકરી કન્યાને એ પાર્વતીની સેવા કરી છે. કારણ કે ભલે કન્યા સ્વરૂપે છે, પણ છે તો સાક્ષાત જગદંબા. માટે હિમાલય અને મેના દેવી અનેક પ્રકારની એ કન્યાની સેવાઓ કરી છે. અને જેમ કહેવાય કે શરદ ઋતુ હોય અને જેમ ચંદ્રમાં વૃદ્ધિ પામે, વર્ષા ઋતુ હોય અને ગંગાનો પ્રવાહ, ગંગાના નીરમાં જેમ વૃદ્ધિતા થાય, ગંગાનો પ્રવાહ વૃદ્ધિ પામે અને શરદ ઋતુમાં જેમ ચંદ્રમાં વૃદ્ધિ પામે, એમ ધીમે ધીમે એ કન્યા વૃદ્ધિ પામવા લાગી, મોટી થવા લાગી. અને શિવ મહાપુરાણની અંદર તો એટલે સુધી કહ્યું છે કે એ જગદંબા નાનપણથી જ શિવ ભક્ત હતા. નાનપણમાં એમને અનેક લીલાઓ કરી, અનેક માયાઓ કરી.
એ બાળ સ્વરૂપે નગરની અંદર આમ તેમ દોડતા, અનેક પ્રકારની રમતો રમતા, એ હિમાલયના નગરની અંદર એ ભગવતીના ઝાંઝરનો ઝણકાર એ આખા નગરની અંદર ગુંજી રહ્યો છે. એ જગદંબા બાળ સ્વરૂપે આમથી તેમ એ દોડી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. થોડો સમય જ્યારે વ્યતીત થયો, કન્યાના જન્મને અનેક વર્ષ વીત્યા, અનેક લોકમાં વિચરવાની વૃત્તિ ધરાવનાર મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ એક સમયે ફરતા ફરતા આ સૃષ્ટિ પર આવે છે. અને એમાં પણ જ્યારે એમને ખબર પડી કે આ સૃષ્ટિ પર એ જગદંબાનું અવતરણ થયું છે, તો એના દર્શન કરવા માટે હિમાલયના ત્યાં જાય છે. અને હિમાલયના ત્યાં જ્યારે નારદ મુનિ પહોંચે છે, નારદ મુનિનો અનેક ઉપચારથી હિમાલય પૂજન કરે છે, આદર સત્કાર કરી એમને રત્નજડિત સિંહાસન ઉપર બેસાડી એમના ચરણમાં હિમાલય બેસી અને એમના ચરણની સેવા કરે છે. નારદ મુનિ હિમાલય અને મેનાની આ સેવા જોઈ અને ખૂબ પ્રસન્ન થયા છે. એમને અનેક આશીર્વાદ આપ્યા. જ્યારે એમની નારદ મુનિની સેવા પૂર્ણ થઈ, ત્યારે પર્વતરાજ હિમાલયે ધીમા અવાજે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, મારા ત્યાં કન્યાનો જન્મ થયો છે, મારા ત્યાં સાક્ષાત ભગવતી પધાર્યા છે, અને આપ તો પરમ જ્ઞાની છો, પરમ તેજમાન છો, ખૂબ દયાવાન છો. આપ મારા પર દયા કરી, મારા પર કૃપા કરી મારી કન્યાના હસ્તરેખા જોઈ, એની મુખની રેખાઓ જોઈ એનું ભવિષ્ય શું હશે, આપ કૃપા કરી દયા કરી મને કહો. આમ કહેતા પર્વતરાજે પોતાની કન્યાને બોલાવી. કન્યા પણ ખૂબ વિવેકી, એ મુનિ શ્રેષ્ઠના ચરણ સ્પર્શ કરી વંદન કરી નમસ્કાર કરી અને ઊભા રહ્યા છે. નારદ મુનિએ એમના ચરણની રેખા, મુખની રેખા અને હસ્તરેખાઓ જોઈ અને નારદ મુનિએ કહ્યું કે આ કન્યા સહસ્ત્ર સૂર્યના તેજ સમાન ખૂબ તેજસ્વી બનશે. આ કન્યા એ સર્વ દેવોનું કલ્યાણ કરવા વાળી બનશે. આ જગતમાં જેટલા જીવ છે એ સર્વનું કલ્યાણ કરવા વાળા એ ભગવતી બનશે. અને એટલું જ નહીં, એ મહાસુખને પામશે. જ્યારે નારદ મુનિ આવા અનેક વચનો કહ્યા, એટલે પર્વતરાજ હિમાલયે ફરી પ્રશ્ન કર્યો કે એને અનેક સુખ તો મળશે, પણ એને કેવા વરની પ્રાપ્તિ થશે એ આપ કહો. અને જગતની અંદર પોતાના પરિવારમાં જો કન્યા રત્નની પ્રાપ્તિ થાય તો એને કેવો વર મળશે, કેવું ઘર મળશે, એનો પરિવાર કેવો થશે, એને સુખ કેવું મળશે, એની સંપૂર્ણ ચિંતા એ પિતાના મસ્તિષ્કમાં હોય, એ પિતાના મગજમાં હોય, એ હર હંમેશ પિતાના ચિત્તની અંદર એ ચિંતા ચાલતી હોય. અને એ જ કુળમાં જ્યારે દીકરો અવતર થાય, દીકરાનો જન્મ થાય, તો એ શું ભણશે, એવી એને કેવી કન્યા મળશે, એનું જીવન કેવું થશે, એની સૌથી વધારે ચિંતા માતાને હોય. શિવ મહાપુરાણમાં આગળ પ્રસંગ આવશે ને શ્રીમદ ભાગવતમાં પણ આપે એ પ્રસંગ શ્રવણ કર્યો જ હશે કે જ્યારે ભગવાન વિષ્ણુ એ બાલકૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કરી આવ્યા અને એ પ્રેમ તત્વના દર્શન કરવા સર્વ દેવો આવ્યા
અને ભગવાન મહાદેવ જ્યારે એક ઋષિનું સ્વરૂપ ધારણ કરી, એક જોગીનું સ્વરૂપ ધારણ કરી અને પ્રેમ તત્વના દર્શન કરવા આવે છે, ત્યારે જગદંબા જશોદા એમને અનેક પ્રશ્ન કરે છે કે આપ તો જ્યોતિષી હોય એવું જણાય છે, મારા લાલાના તમે દર્શન કરી અને જુઓ, એના મુખની રેખા જાણી અને તમે કહો કે એને કેટલી કન્યાઓ મળશે, એના વિવાહ ક્યારે થશે અને કેવી કન્યા સાથે થશે. એ પ્રસંગ આપણે સાંભળ્યો જ હશે અને આવનારી કથામાં એ શ્રવણ પણ કરીશું. પણ કહેવાનો તાત્પર્ય કે કન્યા રત્ન જ્યારે ઘરની અંદર જન્મ ધારણ કરે એની સંપૂર્ણ જવાબદારી, એની સંપૂર્ણ ચિંતા એ પિતાને વધારે હોય, અને ઘરમાં દીકરાનો જન્મ થાય એની સંપૂર્ણ ચિંતા, સંપૂર્ણ લાગણી માતાને વધારે. તો હિમાલયને પણ એ જ ચિંતા છે કે મારી કન્યાને ઉત્તમ વર મળશે કે નહીં, એને આગળનું એનું ભવિષ્ય કેવું હશે. હે મુનિ શ્રેષ્ઠ, આપ કૃપા કરી મને એ જણાવો. નારદ મુનિએ કહ્યું કે એમને ઉત્તમ વરની પ્રાપ્તિ થશે, એમને એવા વરની પ્રાપ્તિ થશે કે જે સર્વથી પર હશે, જેનો કામ ઉપર વિજય હશે, એવા એમને દિવ્ય પતિની પ્રાપ્તિ થશે. એમને એવા પતિની પ્રાપ્તિ થશે, એવા પરમેશ્વરની પ્રાપ્તિ થશે કે જે સંપૂર્ણ શરીર ઉપર ભસ્મ ધારણ કરતા હશે, જેમનો જે વેશ છે એ દ્રષ્ટિ કરતા અમંગળ દેખાય પણ એ સૌનું મંગળ કરનાર છે, સૌને સુખ આપનાર છે, એવા એમને દિવ્ય પતિ પરમેશ્વરની પ્રાપ્તિ થશે. જ્યારે નારદ મુનિએ કહ્યું, ઓરડામાં ઉભેલ મેના દેવીએ પણ સાંભળ્યું. હિમાલયના મનમાં તો ચિંતા ન હતી, એમને તો મનની અંદર અનેક વિચારો ચાલતા હતા, પણ જે મેના દેવી હતા એમના મનમાં અનેક વિચાર ફરી રહ્યા હતા, અનેક ચિંતાઓ ચાલવા લાગી કે અમંગળ વેશવાળો, આખા શરીરે ભસ્મ ધારણ કરવા વાળો, જેનો વેશ અમંગળ હોય, જે કોઈ વસ્ત્ર ધારણ ન કરતા હોય, એની પાસે સુખ શું હોય, એની પાસે સંપદા શું હોય. અને નારદ મુનિ કહે છે કે મારી કન્યાને એવા વરની પ્રાપ્તિ થશે, અને જોડે જોડે એવું પણ કહે છે કે એને સર્વાધિક સુખની પ્રાપ્તિ થશે. એ કેવી રીતે શક્ય છે? જેની પાસે પહેરવા કપડાં ન હોય, જે દિગંબર ફરતા હોય, જેનો વેશ અમંગળ હોય, એ મારી કન્યાનું, મારી દીકરીનું મંગળ કેવી રીતે કરશે? પણ જ્યારે નારદ મુનિએ સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કર્યું, જગદંબામાં પાર્વતી જાણી ગયા કે નારદ મુનિ એ મુનિ શ્રેષ્ઠ ભગવાન મહાદેવના વર્ણન કરી રહ્યા છે, એમના સ્વરૂપનું દિવ્ય વર્ણન કરી રહ્યા છે. માટે જગદંબાએ એ નાની ઉંમરથી જ ભગવાન શિવ તરફ વળવાનું મનની અંદર એક દ્રઢ સંકલ્પ કરી લીધો. નારદ મુનિ એમના ભવિષ્ય વિશે વધારે જણાવતા કહેવા લાગ્યા કે આપની કન્યાને વર તો મળશે, પણ અનેક વર્ષોના તપ કર્યા પછી ખૂબ કષ્ટ ભોગવી અને અનેક વર્ષોનું તપ કરશે, ખૂબ કઠિન તપ કરશે, એ પછી એમને વરની પ્રાપ્તિ થશે. માટે હું આપની કન્યાને એ સુંદર તપ કરવા માટે પ્રેરિત કરું છું. હે પર્વતરાજ હિમાલય, આપની કન્યા જ્યારે યોગ્ય ઉંમરે પહોંચે ત્યારે એને
સર્વ વ્રત કરાવજો, સર્વ તપ કરાવજો, અને એ તપને બળે થઈ એમને સુંદર વ્રતની, એ સુંદર વરની એમને પ્રાપ્તિ થશે. આટલું કહી અને નારદ મુનિ પોતાના સ્વસ્થાને ગમન કર્યા છે. હિમાલય અને મેના પરસ્પર સંવાદ કરવા લાગ્યા છે કે કન્યાને કેવો વર મળશે, કેવો નહીં મળે. એવા મનની અંદર અનેક પ્રકારના સંવાદ નારદ મુનિના કહેલા કથન અનુસાર હિમાલય અને મેનાના મનની અંદર ચાલી રહ્યા છે. એમના ચિત્તની અંદર અનેક જે આ સંવાદ છે એ ચાલી રહ્યા છે, અને આ સંવાદને લઈ એ પર્વતરાજ હિમાલયને સ્વપ્ન આવે છે, અને સ્વપ્નને લઈ એ પોતાની કન્યાને તપની દિશા બતાવે છે. એ સંપૂર્ણ કથાનું આપણે શ્રવણ આવતીકાલે કરીશું. એ સંપૂર્ણ વ્રતનો ઉલ્લેખ, તપનો ઉલ્લેખ આપણે આવતીકાલની કથામાં શ્રવણ કરીશું. અને આપ સર્વ શિવ ભક્તોને એક નમ્ર વિનંતી કે આવતીકાલે આપણે ભગવતીના વ્રત, એમનું તપ, એમને મળેલી અનેક સિદ્ધિ, એનું તો આપણે શ્રવણ કરવાનું જ છે, પણ એનાથી પણ વિશેષ આપણે આવતીકાલની કથામાં ભગવાન મહાદેવ અને મા જગદંબા પાર્વતીના વિવાહનો પ્રસંગ પણ માણવાનો છે. તો જો શક્ય હોય તો કરબદ્ધ આપ સર્વને પ્રાર્થના કે જેમ આ લૌકિક ક્રિયાની અંદર લોકાચારમાં આપણે ક્યાંય જઈએ, વ્યવહાર સાચવવા જઈએ કોઈના પ્રસંગમાં, અને સુંદર વસ્ત્ર, સુંદર આભૂષણ ધારણ કરીને જઈએ. આ તો મારા મહાદેવ અને પાર્વતીના વિવાહ છે, તો આપ સર્વને વિનંતી છે કે સુંદર વસ્ત્ર ધારણ કરી અને આ કથા શ્રવણ કરવા માટે આવતીકાલે પધારજો. કારણ કે વિવાહમાં આપણે હાજરી આપવા પણ જઈએ, ભલે 2 મિનિટ, 5 મિનિટ કે અડધો કલાક, તો પણ સુંદર વસ્ત્ર, સુંદર આભૂષણ ધારણ કરીએ. એ તો મનુષ્યના વિવાહ છે, આ તો દેવના નહીં, મારા મહાદેવના વિવાહ છે. માટે એ આનંદ, એ ઉત્સાહ અને એ ઉમંગ આપણે અહીંયા કાલે કથામાં શ્રવણ કરવાનો છે. માટે સર્વને વિનંતી કે સુંદર વસ્ત્ર ધારણ કરી અને આપ સર્વ કાલે કથા શ્રવણ કરવા પધારજો. કથાના આજના છત્રને અહીંયા વિરામ આપતા મા ભગવતી જગદંબા પાર્વતીના ચરણમાં વંદન કરી, ભગવાન મહાદેવના ચરણમાં વંદન કરી, ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં આજની કથાનું જે સંપૂર્ણ પુણ્ય છે પ્રદાન કરી આ જીવને શિવ તરફ વાળતા 2 ઘડી ભગવાનના દિવ્ય નામનું સ્મરણ કરી અને કથાના આજના છત્રને આપણે વિરામ આપીએ. બોલો નીલકંઠેશ્વર મહાદેવ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, શિવાય. હર હર બોલે નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય.
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ ઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલીએ ગજાનંદ ગણપતિ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી પવન શુદ્ર હનુમાનજી મહારાજ कृष्ण कन्हैया लाल की जय सत्य सनातन वैदिक हिंदू धर्म की जय आद्य शक्ति अम्बे मात की जगदम्बा पार्वती मात की जय नीलकंठेश्वर महादेव की द्वादश ज्योतिर्लिंग भगवान की जय महाकालेश्वर भगवान की जय सद्गुरु भगवान की जय गामडोड़ा देव की जय ओम नमः पार्वते पतये शिव हर हर महादेव।